Good morning, students. Myself Patel Kajal. Paper CC 504 Environmental Biology and Toxicology. ઓકે, એમાં આપણે અત્યારે યુનિટ નંબર 3 ચાલુ છે, ટોક્સિકોલોજી. બરાબર, એમાં આપણે આગળમાં વાત કરી ટોક્સિકોલોજી એટલે શું, બરાબર, એની બેઝિક ઇન્ફોર્મેશન, પછી ટોક્સિકોલોજીના કયા કયા સ્કોપ છે એની વાત કરી. ઓકે, એના પછી આપણે એક નવો ટોપિક ચાલુ કર્યો હતો આગળના લેક્ચરમાં, ટાઈપ ઓફ ટોક્સિક. ઓકે, એટલે કે વિષ શું છે એના વિશે જાણકારી મેળવી. બરાબર, એના ટાઈપ્સ કયા કયા છે, એના 4 ટાઈપ્સ છે એના વિશે જાણકારી મેળવી. અને એના પછી આપણે એક ટાઈપ્સ વિશે માહિતી મેળવી હતી. બરાબર, જે પહેલું છે, ઓકે, કોરોસિવ વિષ. ઓકે, અત્યારે આપણે ફરીથી ચાલુ જે કોરોસિવ વિષ છે ફરીથી હું ઝડપથી લઈ લઈશ. બરાબર, તો પહેલાં વિષ એટલે શું, કે એવો પદાર્થ કે જે શ્વસન માર્ગ કે મુખ દ્વારા પોતાની કોઈપણ એનિમલ્સની બોડીમાં એન્ટર થાય છે. બરાબર, અને એ શું કરે છે, કાં તો કેન્સરજન્ય પદાર્થ હોય છે, અથવા લાંબા ગાળા સુધીની માંદગી ફેરવે છે, અથવા પ્રતિકૂળતા પેદા કરે છે. બરાબર, તો આવા પદાર્થને શું કીધું છે, વિષ કીધું છે. ઓકે, વિષના 4 ટાઈપ છે, કોરોસિવ, ઇરિટન્ટ, બરાબર, ચેતાવિષ અને હૃદવિષ. ઓકે, એમાં કોરોસિવ વિષ આપણે વાત કરી હતી. તો કોરોસિવ વિષ એટલે એવું વિષ, બરાબર, એવું ટોક્સિક છે કે આ વિષના સંપર્કમાં જે પેશી આવે છે, બરાબર, જે પણ પેશી, એ પેશીને નુકસાન કરે છે, અને એ તરત જ નુકસાન કરે છે. બરાબર, અને એમાં શું છે, એક્ઝામ્પલ પ્રબળ એસિડ્સ, પ્રબળ બેઝ, બરાબર, એની વાત કરી હતી. ઓકે, એના પછી આપણે એના સારવારની વાત એના ચિહ્નોની વાત કરી હતી. એમાં જો આ ઝેર લીધું હોય, બરાબર, તો એમાં કયા કયા ચિહ્નો, લક્ષણો જોવા મળે, તો બળતરા થાય છે, તરસ વધુ લાગે છે, પરસેવો આવે છે, બરાબર, પછી જે શ્વાસોશ્વાસનો દર ઘટી જાય છે, હૃદયના જે સ્પંદન હોય છે એ ઘટી જાય છે. ઓકે, એના પછી એની સારવાર વિશે વાત કરી. બરાબર, તો જો પ્રબળ એસિડ લીધેલું હોય તો એને મંદ કરવા માટે બેઝ આપવાનું. બરાબર, અને જો પ્રબળ બેઝ લીધું હોય તો એને મંદ કરવા, એનું તટસ્થીકરણ કરવા માટે એસિડ આપવાનું. ઓકે, એટલે જો બેઝ લીધું હશે અને જો તમે એસિડ આપશો, બરાબર, એ વ્યક્તિને, તો શું થશે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થશે, એ તટસ્થીકરણ થઈ જશે. બરાબર, એના પછી બીજું છે, જે ઝેર એન્ટર થયું છે, બરાબર, એને મંદ કરવા માટે પાણી પીવડાવી દો. એના કારણે શું થશે, જે તે ઝેર એન્ટર થયું છે વિષ, બરાબર, એની જે સાંદ્રતા છે એ ઘટી જશે, એકદમ મંદ બની જશે. બરાબર, અથવા ત્રીજું હતું, બરાબર, એ કયું હતું, કે અમુક જે પદાર્થો હોય છે, ઈંડાનું આલ્બ્યુમિન, બરાબર, ચોખા અથવા જવનું પાણી, આ વગેરે પાણી આપશો તો શું થશે, જે અન્ન માર્ગ હશે તમારો, એ શું થશે, એ ચીકણો બનશે. એના પર લેયર એક બની જશે, ચીકણો લેયર એની દિવાલ ઉપર, જેના કારણે આ વિષના કારણે એ પાર્ટ પર કોઈ એવી પ્રબળ અસર થતી નથી. બરાબર, અને આ બધી આપણે પ્રાઇમરી સારવાર છે. અને કોઈ જો વધારે ઇફેક્ટ થઈ હોય તો એના માટે કોઈ નિષ્ણાત જે ડૉક્ટર હોય છે એની સલાહ લેવી જરૂરી છે. બરાબર, એના પછી આપણે બીજી વાત કરીએ તો બીજા ટાઈપ છે એ ઇરિટન્ટ વિષ. બરાબર, હવે આ ઇરિટન્ટ વિષમાં શું હોય છે, તો આ વિષ કેવું હોય છે કે જ્યારે તમે વિષ કોઈ બી પેશીના સંપર્કમાં આવે છે, બરાબર, તો એનાથી કોઈ પેશી નાશ થતી નથી. બરાબર, કોરોસિવ વિષમાં શું થાય છે, જે તે પેશી નાશ થાય છે. બરાબર, પણ અહીંયા જે તે પેશી અથવા અંગ એ નાશ પામતું નથી, પણ શું થાય છે, ત્યાં સોજો આવી જાય છે, સૂજન, ઇન્ફ્લામેશનની ઘટના થઈ જાય છે. બરાબર, ત્યાં શું આવે છે, સોજો આવે છે. ઘણીવાર તમે સાંભળ્યું હોય તો અમુક જે લોકો હોય છે, બરાબર, એમને એલર્જીસ હોય છે, અથવા અમુક તમે લોકો જોયા હોય, બરાબર, તો એમને કંઈ અજાણતાથી કંઈ ખાઈ લીધું હોય, બરાબર, કે જેના વિશે એ લોકો જાણતા ના હોય, અને એમની બોડી ઉપર ઘણી જગ્યાએ અમુક પેશીએ સોજો આવતો હોય છે, તો એ ઇરિટન્ટ વિષ છે. બરાબર, તો આ શાકભાજીમાં પણ ઘણીવાર ઇરિટન્ટ વિષ રહેલા હોય છે. આ વિષ શું છે, કે સોજો આવે છે, પેશીને નુકસાન થતું
નથી, બરાબર. અને આ જે વિષ છે એ એની અસર ધીમે ધીમે અડધા કલાક પછી બતાવે છે. ઓકે, ગમે ત્યારે તમને સોજવું આવશે તો તરત જ નહીં આવે, એ થોડો ટાઈમ લાગશે અને પછી એ ભાગ સૂજી ગયેલો દેખાશે. ઓકે, તો ઇરિટન્ટ વિષની વાત કરીએ તો આવા પ્રકારના વિષ શરીરના જે ભાગના સંપર્કમાં આવે છે ત્યાં પેશીને નાશ કરતા નથી, પરંતુ ત્યાં શું ઉત્પન્ન થાય છે? સોજો ઉત્પન્ન કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇરિટન્ટ વિષના એક્ઝામ્પલ આપ્યા છે તો શાકભાજીમાં આવતા એસિડ્સ, બરાબર. અમુક શાકભાજી હોય છે એમાં અમુક આવા એસિડ્સ આવેલા હોય છે. કેટલાક બીજના જ્યુસ વગેરે સ્થાનિક ઇરિટન્ટ છે, બરાબર. આ ઉપરાંત આર્સેનિક, પારો, એન્ટીમોની વગેરેનો સમાવેશ પણ આ પ્રકારના વિષમાં એટલે કે ઇરિટન્ટ પ્રકારના વિષમાં થાય છે. આ રસાયણો સ્થાનિક સોજો ઉપરાંત શરીરમાં શોષાવાથી ખાસ અસર પેદા કરે છે. હવે એનાથી ચિહ્નો કયા છે એ જોઈએ તો આ પ્રકારના વિષની તાત્કાલિક અસર થતી નથી, એટલે કે જેવું વિષ શોષાયું કે તરત જ એની કોઈ અસર જોવા મળશે નહીં, પણ ક્યારે જોવા મળશે? તો ઝેરના સંપર્કમાં આવ્યા બાદ કે શરીરમાં દાખલ થયા બાદ અડધા કલાક પછી એની અસર થવા મળે છે, બરાબર. જે પ્રબળ એસિડ્સ હોય છે એટલે કે જે કોરોસિવ વિષ હોય છે એમાં કેવું હોય છે કે પ્રબળ એસિડમાં પ્રબળ મતલબ સાંદ્ર એસિડ, બરાબર. તો પ્રબળ એસિડના તમે જેવા સંપર્કમાં આવશો તો તરત જ તમને પીડા થવાની ચાલુ થશે, બરાબર, તરત જ. અને અહીંયા જે ઇરિટન્ટ વિષ છે એમાં શું થશે કે તમે કોઈ પણ વિષના સંપર્કમાં આવશો, બરાબર, તો એ વખતે તરત જ એની અસર થશે નહીં, પણ મિનિમમ અડધા કલાક પછી એ ધીમે ધીમે પોતાની જે ઇફેક્ટ હોય છે એ શું કરે છે? શો કરે છે. મુખથી જઠર સુધી અસહ્ય પીડા શરૂ થાય છે, બરાબર. અને અસહ્ય પીડા શરૂ થયા પછી ઉલટી થાય છે, બરાબર. ખૂબ જ તરસ લાગે છે અને ધીરે ધીરે તંત્ર ભાગવા લાગે છે. એટલે આપણી જે બોડીમાં વિવિધ તંત્રો જે એક્ટિવેટ થયેલા હોય છે એ શું થાય છે? થોડા નબળા પડી જાય છે. સારવાર શું છે? તો કોરોસિવના કિસ્સામાં એસિડ્સ હોય તો મંદ બેઝ દ્વારા અને બેઝ હોય તો મંદ એસિડ દ્વારા સારવાર કરી શકાય છે, બરાબર. અહીંયા પણ સારવાર કેવી છે? જે કોરોસિવ વિષમાં જે આપણે તટસ્થીકરણની સારવાર લેતા હતા એમાં શું હતું કે જો એસિડ્સ લીધો હોય તો બેઝ આપો, જો બેઝ લીધો હોય તો એસિડ્સ આપો, બરાબર. જેના કારણે આ બંને શું થશે? તટસ્થીકરણની પ્રોસેસ થશે અને એ વિષની અસર નાબૂદ થશે. ઓકે, અથવા બીજું છે પાચન માર્ગને લીસું અને સુવાળું બનાવે તેવા પીણા વારંવાર પીવો, બરાબર. એના માટે શું હતું? આલ્બ્યુમિન હતું, ચોખા અને જવનું પાણી, બરાબર, જે પાચન માર્ગને સુવાળું રાખે છે. ઓકે, અને ખાસ પ્રકારના ડૉક્ટરનું શું લો? તમે માર્ગદર્શન લો. ઓકે, એના પછી 3rd નંબરનું છે ન્યુરોટોક્સિક. ઓકે, ન્યુરોટોક્સિક એ ચેતાવિષ છે, બરાબર. હવે ન્યુરોટોક્સિક એટલે નામ ઉપરથી જ ખબર પડી જાય કે એવું વિષ, એવું ઝેર કે આપણું ચેતાતંત્ર હોય છે, બરાબર, ચેતાતંત્રને અસર કરે, બરાબર. તો એમાં માટે પણ અલગ અલગ વિષ છે, બરાબર. તમને ખબર હોય તો જે આલ્કોહોલ હોય છે, બરાબર, આલ્કોહોલ એ પહેલાં જ માઇન્ડ ઉપર આપણી અસર કરે છે, માટે જે તે વ્યક્તિ હોય છે એ વિવિધ અંગો પર એનું નિયંત્રણ ગુમાવી બેસે. ફોર એક્ઝામ્પલ, જે સ્નાયુ જે એ ચાલે છે, બરાબર, તો એ ચાલવાની સ્થિતિ પર પણ એ પોતાનું જે કાબુ હોય છે એ ગુમાવી દે છે, બરાબર. અને ઘણીવાર એના મગજમાં એટલી અસર થઈ ગઈ છે, ઘણીવાર એ બળબડ કરતું હોય છે, બરાબર. એટલા માટે એના જે શરીરનું જે એનો કાબુ હોય છે એ ગુમાવી બેસે છે. કેમ? કારણ કે આલ્કોહોલ એ મગજને અસર કરે છે, બરાબર. અને મગજ એ આપણી આખી બોડીનું શું કરતું હોય છે? નિયંત્રિત કરતું હોય છે, બરાબર. અને એ વખતે જો મગજને અસર થાય તો બધી જ બોડીની જે ક્રિયાઓ હોય છે એને અફેક્ટ થતું હોય છે. ઓકે, તો ન્યુરોટોક્સિકને બીજું કહેવાય છે ચેતાવિષ. આવા પદાર્થો શરીરના તંત્રોમાં શોષાયા બાદ ચેતાઓ, મગજ અને ચેતારજ્જુ પર અસર કરે છે. ચેતાવિષના 4 જૂથમાં વિભાજિત કર્યા છે. એમાં કયું છે? નાર્કોટિક્સ, બરાબર. પછી બીજું છે નાર્કોટિક્સમાં કયા કયા એક્ઝામ્પલ આવે છે? તો ઓપિયમ અને મોર્ફિન. જે મોર્ફિન અને ઓપિયમ છે એ નાર્કોટિક્સ પ્રકારનું ચેતાવિષ છે,
બરાબર. અહીંયા ચેતાવિષના કેટલા ટાઈપ? 4 ટાઈપ. નાર્કોટિક્સ, ડેલિરિયન્ટ્સ, બરાબર, એક્સાઇટન્ટ્સ અને સ્પાસ્મોડિક્સ, બરાબર. આવા 4 ટાઈપ છે, પણ એ ટાઈપ્સમાં પણ કયા કયા પદાર્થો એ ચેતાવિષમાં છે એની વાત છે. તો જે ઓપિયમ અને મોર્ફિન છે એ નાર્કોટિક્સ પ્રકારના ચેતાવિષમાં આવે છે, બરાબર. ડેલિરિયન્ટ્સ છે એમાં શું છે? ધતુરો અને બેલાડોના, બરાબર. તમને ખબર હોય તો ધતુરો પણ એક ચેતાવિષ છે કે જે મગજને અસર કરે છે, બરાબર. તમે જો ધતુરો જેને ઘણીવાર ખાધો હોય, બધો લીધો હોય, તો એ માણસ સતત હસતું રહેશે, કારણ કે એ એના મગજનું કંટ્રોલ ગુમાવી બેસે છે. એના પછી છે એક્સાઇટન્સ. એક્સાઇટન્સ મતલબ એક્સાઇટ કરી દે છે, બરાબર. એમાં છે આલ્કોહોલ અને કોકેઇન, ઓકે. એના પછી છે સ્પાસ્મોડિક્સ, બરાબર. એમાં છે સ્ટ્રાકનિયા અને નક્સ વોમિકા, બરાબર. એમાં જે નાર્કોટિક્સના ચિહ્નો કયા છે, એટલે કે જો તમે ઓપિયમ કે મોર્ફિન લીધું હોય તો એ વખતે એના સ્પેસિફિક ચિહ્નો કયા છે? તો એમાં શું છે? શરીર સુસ્ત બની જાય છે, આળસુ બનાવે છે, બરાબર. અને શરીર ગાઢ ઊંઘમાં અને બેભાન અવસ્થામાં સરી પડે છે, બરાબર. જો તમે નાર્કોટિક્સ લીધું હોય, બરાબર, તો એમાં શું થાય છે? શરીર તમારું આળસુ બની જાય છે, સુસ્ત બની જાય છે, બરાબર. અને એ ગાઢ નિંદ્રા અથવા બેભાન અવસ્થામાં જતું રહે છે. એના પછી છે ડેલિરિયન્ટ્સ, બરાબર. તો એમાં છે આ પદાર્થો મગજને શું કરે છે? વિચલિત કરે છે. અકારણ સતત હાસ્ય પેદા થાય છે, બરાબર. મેં પહેલાં જ વાત કરી કે ધતુરો શું કરે છે? અકારણ સતત હાસ્ય પેદા થાય છે, કોઈ રીઝન વગર માણસ સતત હસતું રહે છે, બરાબર. એના પછી છે કાલ્પનિક ચિત્રો એને દેખાય છે, એ એના મનમાં જ કાલ્પનિક ચિત્રો બનાવી દે છે. હકીકતમાં એવા કોઈ ચિત્ર, એવું કોઈ દ્રશ્ય હોતું નથી, બટ એ આ જે ડ્રગ્સ અથવા વિષ લીધું હોય છે, બરાબર, જેના કારણે એના માઇન્ડ પર એનો કોઈ કાબુ હોતો નથી, બરાબર. તો એ એના માઇન્ડમાં એવું વિચારે છે, જે કાલ્પનિક ચિત્રો હોય છે એવા એને દેખાય છે, બરાબર. અને સતત કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરતું રહે, એ વસ્તુને બસ જોઈ રહે છે, એમાં કોઈ ઓબ્ઝર્વ નથી કરતું, બરાબર. એ બસ એકી ટસે એ વસ્તુને જોઈ રહે છે, ઓકે. એના પછી છે એક્સાઇટન્સ, ઓકે. તો એક્સાઇટન્સમાં શું આવે છે? તો એક્સાઇટન્સમાં આલ્કોહોલ આવે છે અને કોકેઇન આવે છે, બરાબર. તો આલ્કોહોલની શું અસર છે એ તો તમને ખબર જ છે, ઓકે. તો આ પદાર્થો સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને છાતીના સ્નાયુનું શું થાય છે? શિથિલીકરણ. આથી જે એક્સાઇટન્સ પ્રકારના જે રસાયણો છે, બરાબર, એ ઉત્તેજના પેદા કરે છે, એટલે કે વધારે ઉત્તેજિત કરી દે છે. હલનચલન પરનું નિયંત્રણ ગુમાવી દે છે, બરાબર. અને કેટલીક વખત ગાઢ નિંદ્રામાંથી બેભાન અવસ્થામાં સરી પડે છે માણસ, બરાબર. એટલે શું થાય છે કે વધારે એક્સાઇટમેન્ટ થઈ જાય છે, એ વધારે એક્સાઇટેડ માણસ થઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે, બરાબર. એની હલનચલન પરનું એનો જે કાબુ હોય છે એ ગુમાવી બેસે છે. માટે જે માણસ અથવા જે વ્યક્તિએ આલ્કોહોલ લીધું હોય છે એ તમને એની જે એ ચાલે છે, બરાબર, એની મૂવમેન્ટ ઉપરથી જ તમને ખબર પડી જાય કે આને આલ્કોહોલ લીધું છે. કેમ? કારણ કે આલ્કોહોલ એ એના મગજ ઉપર અસર કરે છે અને મગજમાં પણ કયું તંત્ર જે હલનચલન નિયંત્રિત કરે છે એ તંત્ર ઉપર, બરાબર. અને જેને કારણે એનું હલનચલનનું નિયંત્રણ એ ગુમાવી બેસે છે, બરાબર. એના પછી ફોર્થ છે સ્પાસ્મોડિક્સના, બરાબર. આમાં શું છે? આ પદાર્થો સ્નાયુનું સંકોચન પ્રેરે છે અને છાતીના જે સ્નાયુ હોય છે એનું શિથિલીકરણ કરે છે. એટલે જે છાતીના સ્નાયુ હોય છે એનું પ્રોપર સંકોચન વિકોચન થતું નથી, એ શિથિલીકરણ થઈ જાય છે, બરાબર. જેને કારણે એ વ્યક્તિને શું થાય છે? ગૂંગળામણ આવે છે, ગૂંગળામણ થાય છે, બરાબર. અને ગૂંગળામણના કારણે વ્યક્તિનું શું થઈ શકતું હોય છે? ઘણીવાર એનું મૃત્યુ પણ થઈ શકે છે, ઓકે. હવે આ જે ચેતાવિષ છે 4 ટાઈપના, બરાબર, એના માટે કઈ સારવાર લઈ શકો એની વાત છે. તો ચેતાવિષથી અસર થયેલા વ્યક્તિને નિષ્ણાત ડૉક્ટરની નિરીક્ષણ હેઠળ રાખવો, બરાબર. એટલે કે જે બી ડૉક્ટર હોય છે, નિષ્ણાત ડૉક્ટર, એના નિરીક્ષણ હેઠળ રાખવો.
પ્રાથમિક સારવાર સ્વરૂપે એટલું શક્ય એટલી ઝડપે દર્દીને શું કરાવવાની? ઉલટી કરાવવાની. જો તમે ઉલટી કરાવશો તો ઘણું બધું જે વિષ હશે એ બહાર નીકળી જશે, પણ તરત જ જેવું વ્યક્તિએ એ લીધું તમે તરત જ એને ઉલટી કરાવશો તો એ થશે, બરાબર. હવે ફોર્થ ટાઈપ છે આપણો હૃદય વિષ. ઓકે, ફોર્થ ટાઈપ છે હૃદય વિષ. એમાં છે પર્સિક એસિડ, એકોટિન, તમાકુ વગેરે હૃદય અને પરિવહન તંત્ર પર અસર કરે છે. અહીંયા પરિવહન તંત્ર કીધું એટલે તમારું જે બ્લડ સર્ક્યુલેશન થાય છે, બરાબર, આખી બોડીમાં તમારું જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે, કઈ રીતે શુદ્ધ થાય છે, બધે અંગોમાં કઈ રીતે પહોંચે, બરાબર. તો એ આખું સર્ક્યુલેશન સિસ્ટમ છે, ઓકે, તો એને પણ અસર કરે છે. એમાં ચિહ્નો કયા છે? તો સામાન્ય ચિહ્નોમાં આળસપણું આવે છે, શરીરની ફિક્કાશ એટલે કે શરીર ફિક્કું પડી જાય છે, ધીમી સ્પંદન દર એટલે કે જે તમારું હાર્ટ હોય છે હૃદય, બરાબર, એનું જે સ્પંદ કરવાનું એટલે કે એનું જે ધબકારા હોય છે એ ઘટી જાય છે, શ્વસન ક્રિયા ક્રમશઃ બંધ થતી જાય છે, હૃદય બંધ થવાને કારણે શું થાય છે? મૃત્યુ. જો ઘણીવાર એનો એકદમ હેવી ડોઝ હોય છે, બરાબર, તો એ વખતે હૃદય પણ ઘણીવાર બંધ થઈ જાય છે. એના સારવાર માટે શું છે? તો આવા વ્યક્તિને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડાવવાનું, બરાબર, અને દવાખાને દાખલ કરી નિષ્ણાત ડૉક્ટરની સારવાર લેવાની. હવે કેમ પાણી પીવડાવ્યું? તો પાણીથી શું થશે? જે તે ઝેર તમે જે બોડીમાં એન્ટર થયું છે, બરાબર, એ ઝેર એકદમ મંદ થઈ જશે, બરાબર. અને તમે સૌથી વધુ પાણી પીવડાવશો તો ઘણીવાર એ જે વ્યક્તિ હોય છે એને ઉલટી થાય છે, બરાબર, અને ઉલટીના કારણે એ વિષ ઘણું ખરું બોડીની બહાર નીકળી જતું હોય છે, બરાબર. અહીંયા જે આ 4 ટાઈપ્સ હતા અલગ અલગ જે વિષના, એ અહીંયા પૂરા થાય છે, બરાબર. એના પછી જે અહીંયા આપણે જોશું તો ભારતમાં મતલબ કે આપઘાત માટે કયું વિષ યુઝ થાય છે ઇઝીલી, બરાબર. જે અહીંયા એ લોકોએ જે સર્વે કર્યો હતો એમાં જે સુસાઇડ માટે ઇઝીલી કયું વિષ યુઝ થાય છે એની જસ્ટ માહિતી આપેલી છે, બરાબર. ખાસ પ્રકારના ઝેર ઘરેલું હિંસા, આપઘાત કે આકસ્મિક રીતે થતી ઝેરી અસરનું કારણ ખાસ કરીને ભારતમાં ઓપિયમ, આર્સેનિક, ધતુરા, એકોટિન, પારો, લઠ્ઠો, બરાબર, અને નક્સ વોમિકા છે, બરાબર. એમણે કીધું કે આ જે અલગ અલગ જે પદાર્થો છે, બરાબર, એ ભારતમાં ઘરેલું હિંસા, સુસાઇડ, બરાબર, એ એવી અલગ અલગ ઘટનાઓ માટે વધુ યુઝ થાય છે. આપઘાતના કિસ્સામાં ઓપિયમ લેવાય છે. આ બંને કિસ્સામાં સમયસરની સારવારથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે, ઓકે. હવે અહીંયા આર્સેનિક પદાર્થની જે અમુક જે આગળ આપણે વાત કરી, બરાબર, તો આ જે અમુક જે રસાયણો છે એક્ઝામ્પલમાં એના વિશે માહિતી આપી છે, બરાબર. તો જે આર્સેનિક છે એ ઇઝીલી બજારમાં અવેલેબલ છે, બરાબર. કેમ આપઘાતમાં વધુ વપરાય છે? તો કેમ? કારણ કે એ ઇઝીલી બજારમાં અવેલેબલ છે, બરાબર, અને એ અવેલેબલ હોવાને કારણે જે તે વ્યક્તિ એને ખરીદી શકતું હોય છે. તો બજારમાંથી સરળ રીતે ઉપલબ્ધ હોવાથી આર્સેનિકને વધુ પસંદ કરવામાં આવે છે. પ્લસ એ શું છે? રંગવિહીન છે, ગંધવિહીન છે, બરાબર, અને સ્વાદહીન છે, જેને કારણે ઘણીવાર તમે જોયું હોય તો કોઈ બી ફૂડ હોય, તમે ઘણીવાર ટીવીમાં જોયું હશે, બરાબર, ટીવી સિરિયલ છે કોઈ બીમાં, કે કોઈ ફૂડ છે એમાં કોઈ દવા છે, વિષ છે, એ મિક્સ કરી દીધું હોય અને લોકો ખાઈ જતા હોય છે, અને એ વખતે એમને ખબર નથી પડતી કે આમાં કશું મેળવેલું છે. કેમ? કારણ કે આવા જે આર્સેનિક પ્રકારના જે ઝેર છે એની કોઈ ગંધ પણ નથી આવતી, એનો કોઈ કલર પણ નથી, કે એનો કોઈ અલગ ટેસ્ટ બી નથી આવતો, બરાબર, જેના કારણે તમે જો કોઈ ફૂડમાં એને મિક્સ કરી દો તો એની કોઈ હાજરી તપાસી શકાતી નથી, મતલબ ઇઝીલી તમને ખબર નથી પડતી, ઓકે. સરળતાથી ખોરાક સાથે મિશ્ર કરી શકાય છે અને ખૂબ જ ઓછી માત્રા મૃત્યુ માટે કારણ બને છે. ઉપરાંત તેના લક્ષણો કોલેરા જેવા હોય છે, એટલે ઝાડા થઈ જાય છે, ઉલટી થઈ જાય છે, બરાબર. એમાં લક્ષણો કયા છે? તો ઝેરની અસર અડધા કલાક બાદ શરૂ થાય છે, એટલે કે શરીરમાં બોડીમાં એન્ટર થઈ ગયાના અડધા કલાક પછી આ ઝેરની અસર શરૂ થઈ જાય છે.
બરાબર. તેમાં ગળો, જઠર, ઉદરથી બળતરામય દુખાવો થાય છે. બરાબર, એટલે કે પાચન માર્ગમાં બળતરા ઉત્પન્ન થાય છે. ખૂબ જ તરસ લાગે છે. બરાબર. એના પછી ઉલટી થાય છે, ઉબકા આવે છે અને શરીરમાં તાણ આવે છે. ઉલટી અને ઝાડામાં લોહી પડે છે. બરાબર, એટલે કે તમારે ઝાડા અને જેને ઉલટી હોય છે એમાં બ્લડ આવે છે. મૃત્યુ ત્યાગ અટકે છે, એટલે કે એનું જે મૂત્ર ત્યાગ, જેનું મૂત્ર ત્યાગ હોય છે, બરાબર, એ બહુ ઓછો થાય છે. કેમ કે એની અસર વધારે કિડની પર થાય છે. બરાબર, એ વખતે ઓછો થાય છે અથવા ઘણીવાર થતો પણ નથી. ધ્રુજારી આવે છે. બરાબર. પછી જે બ્લડ સર્ક્યુલેશનમાં જે હાર્ટ જે છે પમ્પિંગ કરે છે, એનો સ્પંદનનો દર પણ શું થાય છે, ઘટી જાય છે. આવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સામાં માથાનો દુખાવો થાય છે અને મગજની વિચલિતતા જણાય છે. સામાન્ય રીતે 24 કલાકમાં દર્દીનું શું થઈ જાય છે, મૃત્યુ થઈ જતું હોય છે. ઓકે. એના પછી સારવારની વાત કરીએ તો દર્દીને ઉલટી થાય તેવા પ્રયત્નો કરવા. બરાબર. કેમ? કારણ કે જેટલી ઉલટી થશે તો બધા જ જે અંદરનું જે દ્રવ્ય છે બહાર નીકળી જાય છે. અને હુંફાળું પાણી આપવા પાણીમાં બનાવેલું તાજું ફેરિક ઓક્સાઇડ આર્સેનિકનું પ્રતિરોધક છે. બરાબર. મેં ઘણી વાર વાત કરી કે કોઈ બી તમે જ્યારે જે વ્યક્તિએ ઝેર લીધું હોય એને જ્યારે આપણે હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ તો હોસ્પિટલમાં ડૉક્ટર પહેલો એ ક્વેશ્ચન કરશે કે આને કયું ઝેર લીધું છે. બરાબર. તો એમાં ઘણીવાર તમે જોયું હોય તો જેને ઝેર લીધું હોય છે, બરાબર, તો જ્યારે એને એડમિટ કરવામાં આવે છે તો એ વખતે ઘણીવાર એ લોકો બોટલ સાથે લઈને જતા હોય છે અને ડૉક્ટરને ડાયરેક્ટ જ બતાવી દે છે આ ઝેર એને લીધું છે. બરાબર. તો જેના કારણે ડૉક્ટરને ઇઝીલી એ ઝેર વિશે વિષ વિશે ખબર પડી જાય છે અને એનું એન્ટીડોટ હંમેશા અવેલેબલ હોય જ છે. એન્ટીડોટ, એન્ટી એટલે એની વિરુદ્ધ એવો ડોઝ આવે છે કે એ જે ઝેર છે એની અસરને શું કરે છે, નાબૂદ. બરાબર. એટલે એ પણ એવો પદાર્થ છે. અહીંયા આર્સેનિક માટેનો એન્ટીડોટ કયો છે, ફેરિક ઓક્સાઇડ. ઓકે. તો અહીંયા શું કરવાનું છે, ફેરિક ઓક્સાઇડનો જે એન્ટીડોટ છે એ દર્દીને થોડી 5-10 મિનિટે સતત 1 ચમચી આપતું રહેવું પડે. બરાબર. જેના કારણે બોડીમાં આ એન્ટીડોટ છે ફેરિક ઓક્સાઇડ એ આર્સેનિકના અણુની ઝેરી અસરને શું કરે છે, નાબૂદ કરે છે. ઓકે. અને આ જે એન્ટીડોટ ક્યાં સુધી આપવામાં આવે છે તો દર્દીના લક્ષણોમાં રાહત દેખાય ત્યાં સુધી ડૉક્ટરની સલાહ લેવી અને એ મુજબ એન્ટીડોટ આપવાનું. ઓકે. તો અહીંયા આપણે વાત કરી આર્સેનિકની. એના પછી બીજું છે ઓપિયમ. તો આપઘાત કરવા માટે ઘન ઓપિયમને મસ્ટાર્ડ તેલ સાથે મિશ્ર કરી ખાવામાં આવે છે. બરાબર. ચિહ્નો કયા છે તો ઓપિયમ ખાધા બાદ અડધા કલાકે ચિહ્નો દેખાવાની શરૂઆત થાય છે. બરાબર. એમાં પ્રારંભિક ઉત્તેજના બાદ શરીર સુસ્ત અને આળસુ બની જાય છે. ક્રમશઃ ગાઢ નિંદ્રામાં સરી જતા બેભાન અવસ્થામાં આવી જવાય છે. બરાબર. એના શ્વાસોશ્વાસમાં ઓપિયમની ગંધ પરખાય છે. બરાબર. જ્યારે જે બી વ્યક્તિએ ઓપિયમ લીધું હોય છે તો એનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી હોય છે એ વખતે એના શ્વાસોશ્વાસમાં ઓપિયમની ગંધ પરખાય છે. શ્વાસ મંદ અને છીછરા બને છે. ઓકે. સ્પંદન પણ મંદ થાય છે અને અનિયમિત બને છે. ખૂબ પરસેવો એટલે કે જે બોડીનું હાર્ટનું જે સ્પંદન થતું હોય છે એ ધીમા બની જાય છે અને અનિયમિત થાય છે. બરાબર. ખૂબ પરસેવો થાય, ત્વચા ઠંડી થઈ જાય છે, આંખની જે કીકી હોય છે સંકોચાઈ જાય છે અને લગભગ 12 કલાકમાં શું થઈ જાય છે, મૃત્યુ પામી જાય છે. બરાબર. તો અહીંયા આપણે બેની વાત કરી, આર્સેનિક અને બીજું છે ઓપિયમ. હવે એની ઓપિયમની સારવાર વિશે વાત કરીએ તો ઓપિયમમાં શું હોય છે, ગરમ પાણીમાં મીઠું મિશ્ર કરી દર્દીને આપો. હંમેશા મીઠાવાળું પાણી તમે કોઈ બીને આપો તો એને ઉલટી તરત જ થઈ જશે. બરાબર. તો અહીંયા પણ શું કરો, ગરમ પાણીમાં થોડું મીઠું નાખી અને એ પાણી તમે જે દર્દી છે એને પીવડાવી દો તો તરત જ એને ઉલટી થઈ જશે. બરાબર. અને ઉલટીના કારણે એ જે ઝેર છે એનો થોડોક હિસ્સો બહાર નીકળી જશે ને એટલી રાહત થશે.
ગળામાં ઊંડે કોઈ વસ્તુ અડકવાથી ઉલટી ઉત્તેજિત થઈ શકે છે, બરાબર. તમે ઘણીવાર કોઈ બી વ્યક્તિને જોયા હોય તો ગળામાં બહુ ઊંડે સુધી પોતાનું આંગળી નાખતા હોય છે અને એ કરીને ઉલટી, એટલે ટૂંકમાં અહીંયા ઉલટી કરાવવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. ચહેરા પર ઠંડા પાણીનો શું કરો, છંટકાવ કરો કે જેથી દર્દી છે જાગ્રત અવસ્થામાં રહી જાય, બરાબર. માથા પર ભીનું કપડું રાખી શકાય અને જો દર્દી જાગ્રત અવસ્થામાં હોય તો એને કોફી પાઈ દો. કોફીથી શું થશે, એને ઊંઘ નહીં આવે, એ જાગ્રત અવસ્થામાં રહેશે, બરાબર. અથવા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી શકાય છે, બરાબર. એના શ્વાસોશ્વાસમાં કેમ કે આજે એને ઓપિયમ લીધું હશે, બરાબર, તો એ વખતે એના શ્વાસોશ્વાસમાં એને બહુ ખૂબ જ તકલીફ પડે છે, બરાબર. તો એ વખતે એને ઓક્સિજન આપવું જરૂરી છે, બરાબર. અને દર્દીને નિષ્ણાત ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે, બરાબર. આગળ જે આપણે વાત કરી ઉલટી કરે એ પ્રાઇમરી મતલબ પ્રાથમિક સારવાર છે, બરાબર. કે જેવું આપણને જ્યારે આપણે કોઈ બી વ્યક્તિને હોસ્પિટલ લઈ જઈએ છીએ એ દરમિયાનનો જે સમયગાળો છે એ દરમિયાન તમે શું કરો, એને ફટાફટ ઉલટી કરાવી દો, બરાબર. તો ઘણું ખરું જે વિષ હોય છે તમે બહાર કાઢી શકો છો અને પછી ડૉક્ટરને બતાવો. તો એ સારવાર તો તમારે ડૉક્ટર જોડે કરાવવી જ પડે છે, પણ શું થાય છે અમુક જે પાર્ટ હોય છે ઝેરનો એ તમે બહાર નીકાળી, એની થોડી ઓછી અસર થઈ જતી હોય છે, બરાબર. ઓકે, બાકીનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે ચાલુ કરશું ટોક્સિસિટી. અહીંયા આપણે વાત કરી ટોક્સિક એટલે વિષના પ્રકાર, ઝેરના પ્રકાર, બરાબર. હવે આપણે વાત કરીશું વિષકારકતા. વિષકારકતા એટલે શું થાય, કોઈ બી ઝેર છે એ કેટલા પ્રમાણમાં કોઈ બી એનિમલને અસર કરે છે, એને શું કીધું, એની વિષકારકતા, બરાબર. ફોર એક્ઝામ્પલ જે આર્સેનિક છે, ઓપિયમ છે, આપણે વાત કરી દીધી, એ ઝેર છે એ અસર કરે છે, હાનિકારક, બરાબર. પણ એ કેટલા પ્રમાણમાં, બરાબર. એની LD50 હોય છે, LC50, અલગ અલગ ડોઝ જે આગળ આપણે વાત કરશું, બરાબર. તો કોઈ બી જે હોય છે એનિમલ્સ, આ જે એને હાનિકારક કરવાની ક્ષમતાને શું કહેવાય છે, વિષકારકતા, બરાબર. એને શું કહેવાય છે, વિષકારકતા. એટલે કે ઝેરની, કોઈ પણ ઝેરી પદાર્થની સજીવને એટલે કે નુકસાન કરવાની ક્ષમતાને શું કહેવાય છે, વિષકારકતા અથવા ટોક્સિસિટી, બરાબર. જે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.